જો મિત્રો આ છે જીવતો કળો. જો કેમ ઠેકડા મારે. જો લો ભાઈ કે આજ મારે હેકીન પાપલેટ ખાવું. એક 16 પીસ છે એટલે પાપલેટ આવી જશે વર્ધમભાઈ ને. હા આ એવડી ટ્રોફી ને આમાં જો રૂપિયા કેટલા છે, જો એટલા બધી રૂપિયા. તો હેલો મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. અને આજે સવારમાં શું કહે જોઈ મોડા જેમ કે થઈ જાય, કેમ કે કાલે રાજકોટથી આજે રાતે આવે ને જાડી મોટી નીંદર રહી આવે. તો એ ગીતા કે હવે ચાલો ક્યાં થઈને ભાગો. ગીતાનું ફ્રૂટ ચાલુ છે તો ચાલો જો મસ્ત મજાનો ક્યાર થઈ ગયો. તો ચાલો આજે ખડા જવાનું છે અને ખડા હું માલ બદલ્યો કે નથી બદલ્યો તો બધું તમને જોવામાં દેખાડવામાં આવશે. તો વિડીયો પૂરો જોજો. તો આપણે જઈએ ફટાફટ ખડા ને વિડીયો પૂરો જોજો. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. અને નવો ધંધો હમણાં ચાલુ થવાનો છે, કેમ કે હુકલ શાકની હવે ખરીદી ચાલુ થઈ ગઈ. તો જો ગુંબલા છે, મેંડલી છે થોડીક. ગીતા હમણાં બહુ વેચ્યું. આસપાસ સોલા હુકવ્યા એટલે જઈને તમને બતાવવા. તો વિડીયો પૂરો જોજો. મળીએ ખડા જઈને. હાલો મિત્રો, ફાઇનલી પૂકી જાય ખડા ને ખડા આવીને ખાવા બેઠી જાય. બિરયાની છે, કેલા ગુંબલા છે, કેલા ગુંબલાનું શાક છે, ભાજીનું ને. તો ચાલો બધા જમવા. મસ્ત મજાનું જમવાનું છે. જમી મમ્મીને જવાનું છે બંદરમાં. પછી જઈને મળીએ બંદરમાં. હું શાક આવી છે વિડીયોમાં બને રહેજો મિત્રો. ફાઇનલી વિડીયો આવી જઈશ. જો કાઠો કોરો છે ત્યાં. જો આનો હેપી બર્થડે છે આજ. હેપી બર્થડે. થેન્ક યુ તો બોલો. એનું થેન્ક યુ આજ નીકળી જઈશ ઠંડી ઠંડીમાં. હે હેપી બર્થડે ઠંડીમાં લાગે જ નહીં કા કે હેપી બર્થડે છે. તો જો હવે આગળ ઓડિયો આવીશ. કરણ દોરીઓ બાંધે ને અર્જુન અંબાવેશ. ચલો હવે આગળ ફટાફટ ઓડિયો ખાલી થાય. આમાં પાણી ભરાઈ જાય. અહીં એક ઓડીનો માલ આવ્યો જાડો મોટો છે. હવે આગળ બીજી ઓડિયો ખાલી થાય એટલે બતાવું. તો મિત્રો આ છે ખડાનો ફેમસ કૂતરો. જો જો તો મિત્રો આવી જશ ઊંધિયા મસ્ત મજાના જીવતા. જો ડોડી ને બધું છે. લાલ જોગણી ને પાપલેટ લઈ જવાનું છે ને હેકી દેવાનું. હાલો ફ્રાય બનાવવાની છે. આ પાપલેટ ને હેકી દેવાનું, હેકવાનું છે. તો પાપલેટ આવી જાય મસ્ત મજાના. બધું મિક્સ માં છે. હવે આગળ આનું ઓપ્શન થાય હરાજી. અહીં બીજા પાપલેટ આવી જાય. એ મોટા નાનો ભાઈ શું કર. એક 16 પીસ છે એટલે પાપલેટ આવી જાય વર્ધમભાઈ ને. ફ્રેશ માલ લઈને આવી જાય. બે ભાઈઓ છે. જો કરણ અર્જુન બે યારે છે. જો મિત્રો આ છે જીવતો કળો. જો કેમ ઠેકડા મારે. આ લોકો જો મને ફેમસ કરે છે કડા વાળા. તો હાલો મિત્રો, ફાઇનલી તૈયાર થઈ જશે ઘેર જવા માટે. જો રસ્તા પૂકી જશે. હું કોઈ વિડીયો બનાવતો જામ. તો જો ખડાની આ રેતી છે મસ્ત મજાની. તો કેવી રેતી છે. આ દરિયામાંથી નીકળે. તો બે સાઈડે એક એક બાસ્કુ લઈ લીધું ને ગાડી ચાલુ કરી દીધી. હવે વાગી જશે 8 ને 11 થઈ ગઈ. તો ફટાફટ ઘેર પૂકી જાય. તો વિડીયો પૂરો જોજો. ઘેર જઈને બતાવીએ કેટલું શાક લીધું છે શું છે. તો વિડીયોમાં બને રહેજો. તો મિત્રો ફાઇનલી ખડાથી આપણે ઘેર પૂકી જતા. ઘેર પૂગીને પછી બાસ્કર ઘેર ફેંકવી દીધા. ફેંકવીને આવી જાય વિજયભાઈ ની ઘેર. વિજયભાઈ તો અહીંયા આઈશા બનાવે છે. કેસલા પકડવાની હમણાં એ કે કોમેન્ટ બહુ આવે છે. એ કે કેસલા પકડવામાં તો જો આવું લોખંડ વેલ્ડિંગ મરવી ને સ્પેશિયલ આઈશા બને. જો કેટલો ખર્ચો કરી તો વિજયભાઈ હાથે કારીગરી કરે. મને તેમાં કઈ સમજાતું નથી શું કરે છે. ઓલે પર જો થઈ ગયેલા છે કમ્પ્લીટ. વાગડી દેખાડીએ. તો મિત્રો જો આ છે તૈયાર આઈશા. આ આઈશામાં તો માવો આવ્યો. જો તો જો આમાં આ બધું રેડી થઈ ગયું ને. હવે આમાંથી આડી દોરી બાંધવાની છે
ને પછી બીજી 3 દોરી આવે એ બાંધવાનું બાકી છે. કારીગર અહીંયા છે, અમે તો ખાલી એને પાવડિયા છે. તો ચાલો થોડી મહેનત કરવી પડે કેવલભાઈ, પછી આપણે મોટા ગીતલા પકડવાના. ચાલો તો હમણાં તમારી ફરમાઈશ પૂરી થવાની છે, તો આપણે ઘડી કાંઈ વિજયભાઈ યાર ફાંકા મારીએ અને પછી જઈએ ઘેર. ગીતાનો ફોન આવે પછી ભાઈ બતાવું કેટલુંક શાક લાવ્યો છે આજ. વિડીયોમાં બને રહેજો. મિત્રો આપણે હવે આવી ગયા અમારા દાઉદ કાકાની ઘેર. તો આ છે અમારી વિનર ટ્રોફી, જોઈ લો. મસ્ત મજાની ટ્રોફી. કાલ હું કામ હતું તે રાજકોટ ભાગી જતો ને અમારા પરિભાઈ બહુ કેવલભાઈ ને યાદ કર્યા છે, કારણ કે એના વગર મેચ તો અમે જીતી જાત, પણ રીલ માં છે ને લોચા આ બધી આજ અમારે હવે આગળ આ અમારે કેપ્ટન છે, અમારા કેપ્ટન ગોપાલભાઈ, વાઇસ કેપ્ટન દાઉદ કાકા. આજ લગભગ અમે રાતે તો અમે 9 વાગે આવ્યા હતા ટ્રોફી લઈને, એટલે અમને દેખાતું નતું, એટલે હું ઉઠી ને 9 વાગ્યા પછીનો ફોટા શૂટ કરવા હતા. આ તમને દેખાડીએ છો એટલે કેટલા ફોટા પડે ને તમને બતાવીએ, કેમ કે અમે કઈ પોરો જ નથી ખાતો. જો એકાદો ફોટો આ છે દાઉદભાઈ, જો આ જો કેટલા ફોટા પડ્યા જ ને, લગભગ 12 થી 1 વાગ્યા સુધી ફોટા અમે પડ્યા. મજા આવી જ ને, એની વાત જવા દો. ભાઈ તમને બહુ મિસ કર્યા હતા. ટ્રોફી કેવડી છે આ તો મારા જેવડી કેપ્ટન જેવડી ટ્રોફી છે. જો કેપ્ટન થી જરાક જ ઊંચી છે, એવડી ટ્રોફી જીતી લીધી અમે. પણ અમારા કેપ્ટન આવું ફાટતા ગયા, એક મેચ ફ્લોપ જ ગઈ. બધામાં સાલીની ઇમ્પેરેસ પસા અને 47 ને 48 બે આ ટુર્નામેન્ટ નો હું કે સિરીઝ પણ હું થયો, બેસ્ટ બેટ્સમેન પણ હું થયો, અને આપણે વાંસોસથી ભદ્રેશભાઈ છે એ બેસ્ટ બોલર બન્યા છે. એટલે આપણે બધું લૂંટીને આવ્યા હોય, અહીંયા છે લૂંટેરા. લૂંટ્યું છે આ ટ્રોફીઓ લગભગ એક રિક્ષા ભરાય. હા તમને કોક દી બતાવ્યું બીજમાં આવી. આ તો અમારા ખાલી વાઇસ કેપ્ટન નું ઘર છે, તો હજી અમારા કેપ્ટન નું ઘર હોય તો હજી તમે અમારા કેપ્ટન ની ઘરે આપણે એક દી જાવ. એક દી આવો, તમને મુલાકાત. વાઇસ કેપ્ટન છે ને થોડાક પાછા બેધેડું છે. ટ્રોફી ને જો એટલા પૈસા અમે જીતી પડ્યા. હું ફાઇનલ માંથી રહી ગયો, કેમ કે જવાબદારી થોડીક આવી છે એટલે. ચાલો પછી મળીએ. હાલો મિત્રો, ફાઇનલ ઘેર પૂગી જશે હવે ને જવું બધું ઠલવી નાખીશ ને ગીતા શૂટિંગ કરીશ. ના જો બધું વીણી મોટું મોટું કાઢી લઈશ, પાપલેટ ને ઝીંગા ને. ગીતાને ભાવે એવું, મામને ભાવે એવું. આ તુરા છે, આ એટલા ઝીંગા છે ને એમાં બધું મિક્સ છે. હજી જો અલગ અલગ બધું કરીએ. જીગુ ને આ એક ઓલી એવી છે રાઈ ને આમાં છે તાજા ગુમલા. તો ગુમલાને પાછળથી એમાં બરફ નાખેલો છે, એટલે આને પહેલાં શૂટિંગ કરીને હાંસવી લઈએ, તો બરાબર ફ્રીજમાં નાખી ને મૂકી દઈએ, એટલે કાલ બધાને વિશ્વાસ થાય. ઘર કે ભાઈ આમાં બરફ મોડો નાખ્યો હોય તો કાળું પડી જાય આમાં, કેમ કે બરફ વગરને આ જોગણીને છે ને આની આસી સાંભળી આવે, એટલે આ ફટાફટ કાળું થાય, એટલે આમાં ફટાફટ બરફ નાખી દઈએ. તો ચાલો હાલો મિત્રો, હવે ટાણું થઈ ગયું છે જમવાનું, કેમ કે બધું કામ થયું છે પૂરું. અને અમારા લવ ભાઈ દાબે ભાત કોરું કોરું ખાઈશ, કઈ પીસ લીધા નથી, કેમ કે અમારા લવ ભાઈ હું હે કેવીશ પાપલેટ. જો લવ ભાઈ કે મારે હેકીને પાપલેટ ખાવું, તો લવ ભાઈ માટે પાપલેટ હેકવીશ કા. તો લવ ભાઈ કેમ છે, પાપલેટ આખું પૂરું કરી જાય કે ખાવા લાગવું પડી છે એમ છે. તો લવ ની મમ્મી પણ છે, તો જો લવ જેટલું જ ખાઈશ. ગીતા જો કેમ એટલું પછી જાડી થઈ જાય તો કા. તો ચાલો ફટાફટ જો આવું બધું શાક છે, ભાંગરી ને ઝીંગા ને ઝીંગા કાયમી ખાઈશ, તો ગીતાને કહો ભાંગરી બનાવી. અમારો લવ ભાઈ પાપલેટ ખાય હેકેલું હે, પણ આ તો ખાલી એક ટેસ્ટ કરે છે એમ. એમ છે. ચાલો તો ફટાફટ પાપલેટ ખાઈ જાય, લવભાઈ ખાઈ જાય ને. ચાલો હવે અમે ફટાફટ જમી લઈએ અને વિડીયો અહીં પૂરો કરીએ. અને આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી.